જય માતાજી મિત્રો, કેમ છો બધા? આજે અમારી ઉમિયા મંડળની બહેનો કૂતરાની રોટલીઓ બનાવવા આવી ગઈ છે. અમારા ગામના સરપંચ શ્રી પટેલ રેખાબેન એ પણ આજે મદદ કરવા આવી ગયા છે. તો એ અમદાવાદમાં રહે છે પણ રોટલી સારી બનાવે છે ચૂલા ઉપર. તમે જોઈ શકો છો ગામડા જેટલી જ વણી છે. સરસ સરસ. કાલે પણ એમને રોટલો બનાવ્યો હતો. કાલે રોટલા બનાવ્યા હતા તો એ રોટલો બનાવ્યો હતો એમને. આજે રોટલીઓ બનાવવા આવ્યા છે. સેવાના કાર્યમાં બહુ આગળ પડતા છે. સારું કામ કરે છે. ગામમાં એક્ટિવ છે. ગામમાં સૌનું ધ્યાન રાખે છે અને બધાને સાથે લઈને ચાલે છે. આજે પણ એ અમને મદદ કરવા આવ્યા છે કૂતરાની રોટલીઓ બનાવવા માટે. અને કાલે આવજો બેન. ચોક્કસ 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 રોજ આવી. અમારા રાઈબેન ગુલ્લા બનાવે છે. રેખાબેન જુઓ, બોલો સુરેખાબેન ગુલ્લો બનાવો. બેન બનાવીએ છીએ ગુલ્લોના ગુણ ધૂણી અમારા ઉપર લાવું આ બધી બહેનો દિવસે આખો દિવસ ખેતરનું કામ કરે છે અને રાત્રે સેવાનું કાર્ય કરે છે. તો એમને ધન્ય છે. શું કરવા જતો? માળો વેણવા જતો આખો દિવસ. એ આખો દિવસ માળો વેણવા જતો. અત્યારે રોટલી કરવા આવ્યા છે. આ રાયડો વાઢવા જતો તો એ અત્યારે કામ કરવા આવી ગયા છે સેવાનું. અમે બધા ખેતી સાથે સંકળાયેલા છીએ. ભજનનું કાર્ય કરીએ છીએ, ધર્મનું કાર્ય કરીએ છીએ. આ બધી બહેનો ખેતરનું કામ કરે છે છતાં પણ કામ કરવા આવી જાય છે સેવાનું. આશાબેન તો ભેંસો રાખું, ભેંસો દોવા જઈશું, ચાલ લેવા જઈશું, ખેતરનું કરું હું. ગીતાબેન, ધર્મિષ્ઠાબેન જય માતાજી. કૃષ્ણાબેન આ પણ ખેતરમાં આખો દિવસ કામ કરે છે છતાં પણ અત્યારે સેવાનું કાર્ય કરવા આવી ગયા છે. અને આ અમારી દીકરીઓની ટુકડી છે જે દરરોજ સેવાના કાર્ય માટે તત્કાળ હાજર રહે છે. ગમે ત્યારે એમને ટવકો પાડો સેવાના કાર્ય માટે, ભજનના કાર્ય માટે, કોઈ પણ કામ હોય તો એક્ટિવ રહે છે. ભગવાન એમને ઘણું બધું આપે, શક્તિ આપે. આ છે અમારા પ્રિયાંશીબેન, પૂજાબેન, ખુશીબેન. રોટલા કરતા નતા આવડતા પણ રોટલી તો સારી વણો હો. અને આ અમારી ઢીંગલી છે જે દરરોજ જે હાજર રહે છે. રોટલા કરીએ, રોટલી કરીએ. અને આ હનો આ તો એવો હનો તે તો ન પૂછો વાત. શું કરવા આવું તું? શું કરવા આવી? રોટલી કરવા? બોલ શું કરવા આવી? સાંજે લાકડા ભેગા કર્યા હતા ને? ભણ્યો છો. તો આ બધા જ સેવાનું કાર્ય કરે છે. અને આ ઢબુડી દરરોજ એને મમ્મી અંગાથી આવો હો. તો જુઓ એ પણ આટલી નાની ઉંમરમાં સેવાના કાર્યમાં જોડાય છે તો બહુ સરસ કામ કહેવાય. નાના નાના રોટલા પણ એની મમ્મી જોડે બનાવવા આવી જાય છે. તમે જોઈ શકો છો. તો અત્યારથી એને ધર્મ કરવાની ભાવના છે. તો મિત્રો તમારાથી પણ થાય એટલું સેવાનું કાર્ય કરજો, ધર્મનું કાર્ય કરજો. તો ભગવાન સૌનું સારું કરશે. જય માતાજી.